નમસ્કાર મિત્રો, અમારી પ્રેરણાપદ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, દેવ ઉઠી 11ના દિવસે ચૂપચાપ ખાઈ લેજો આ એક અમૃત તુલ્ય વસ્તુ. માતા લક્ષ્મી સાક્ષાત તમારા ઘરે આવશે. એટલો પૈસો આવશે કે સંભાળી નહીં શકો. વર્ષની સૌથી મોટી અને સૌથી ચમત્કારિક એકાદશી કહેવાય છે દેવ ઉઠી એકાદશી. કે આ એકાદશી આખા વર્ષની 24 એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો. એટલે કે જે પણ કામ સાચા મનથી કરવામાં આવે તેનું ફળ જરૂર મળે છે. મિત્રો, દેવ ઉઠી 11ની રાત્રે તુલસી માતાને એક ખાસ વસ્તુ જરૂર બાંધવી જોઈએ. અને આ દિવસે ગૌ માતાને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ. સાથે જ આજે અમે તમને એ પણ જણાવીશું કે જે પણ ભક્ત સાચા દિલથી અને પૂરી શ્રદ્ધાભાવ સાથે દેવ ઉઠી 11ના દિવસે આ એક વસ્તુ ખાઈ લે છે તેના ઘરમાં ધન દોલત અને સમૃદ્ધિનો વરસાદ થાય છે. દરેક ઈચ્છા અને મનોકામના પૂરી થાય છે. એટલે ભક્તો, તમને એક વિનંતી છે કે વિડીયોને પૂરો જોજો. અડધો પડધો ક્યારેય ના જોતા. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને વચ્ચે વચ્ચેથી કાપીને જોઈ લે છે, પણ આવી વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતી નથી. જે વ્યક્તિ જ્ઞાનને અધૂરું લે છે તેને પૂરું ફળ ક્યારેય નથી મળતું. એટલે તમે વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અમે તમને દરેક જાણકારી ક્રમવાર જણાવીશું. ભક્તો, દર વર્ષે કાર્તિક મહિનાના સુદ પક્ષની દસમ તિથિના બીજા દિવસે દેવ ઉઠી 11 મનાવવામાં આવે છે. આ વર્ષે આ શુભ તિથિ 1 નવેમ્બર 2025 શનિવારના દિવસે પડી રહી છે. દેવ ઉઠી 11ની તિથિની શરૂઆત 1 નવેમ્બરથી સવારે 9:11 થશે અને તેનું સમાપન બીજા દિવસે 2 નવેમ્બરની સવારે 7:31 થશે. આ વર્ષે આ દિવસે વ્યાઘાત યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ બની રહ્યો છે. આ યોગોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકને મનોવાંછિત ફળ મળે છે. આ દિવસે જો માતા લક્ષ્મીની પૂજા પણ સાથે કરવામાં આવે તો વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ બંનેનો વાસ થાય છે. હિન્દુ ધર્મમાં દેવ ઉઠી 11નું ઘણું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિંદ્રામાંથી જાગે છે. ભગવાનના જાગવાની સાથે જ સૃષ્ટિમાં ફરીથી શુભ અને માંગલિક કાર્યો જેવા કે લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ અને મુંડન વગેરે શરૂ થઈ જાય છે. એટલે આને દેવોત્થાન એકાદશી અથવા દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા જો પૂરા વિધિ વિધાનથી કરવામાં આવે તો તેઓ જલ્દી પ્રસન્ન થઈને પોતાના ભક્ત પર અસીમ કૃપા વરસાવે છે. દર્શક મિત્રો, આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બનેલા રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખશો. અને સાથે જ તમે તમારી રાશિને કમેન્ટ બોક્સમાં જરૂર લખી દો. દેવ ઉઠી 11ના દિવસે વ્રત રાખનાર વ્યક્તિએ નિર્જળ અથવા ફક્ત જળ આધારિત પદાર્થો પર રહેવું જોઈએ. જો કોઈ વૃદ્ધ, રોગી કે બાળક હોય તો તે એક સમયનો ફળાહાર કરી શકે છે.
આ દિવસે ચોખા અને મીઠાનું સેવન ન કરવું જોઈએ. તામસિક આહાર જેવા કે ડુંગળી, લસણ, માંસ, મીરા અને વાસી ભોજનનો ત્યાગ કરો. દિવસભર ભગવાન વિષ્ણુ અથવા પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરો અને નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ જરૂર કરો. દેવોત્થાન એકાદશીના દિવસે પૂજા માટે સૌથી પહેલાં શેરડીનો મંડપ બનાવો. વચ્ચે એક સુંદર ચોક બનાવીને તેની મધ્યમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. ચોકની પાસે ભગવાનના ચરણ ચિહ્ન બનાવવામાં આવે છે, જે પૂરી પૂજા સુધી ઢંકાયેલા રહે છે. ભગવાનને શેરડી, સિંગોડા, ફળ અને મીઠાઈ અર્પણ કરો. પછી એક ઘીનો દીવો પ્રગટાવો અને તેને આખી રાત બળવા દો. વહેલી સવારે ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરો અને પછી ભજન કીર્તન કરતાં કરતાં ભગવાનને જગાડો. કહેવાય છે કે આ દિવસે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે પણ મનોકામના માંગવામાં આવે છે તે જરૂર પૂરી થાય છે. દેવ ઉઠ્યા પછી તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુના યોગ નિંદ્રામાંથી જાગ્યા પછી તેમના શાલિગ્રામ સ્વરૂપના વિવાહ તુલસી માતા સાથે કરાવવામાં આવે છે. તુલસી માતા ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ દિવસે જો કોઈ ફક્ત તુલસી દળ જ અર્પણ કરી દે તો પણ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે. આ પરંપરા પાછળ પ્રકૃતિ સંરક્ષણ અને વૈવાહિક સુખની ભાવના છુપાયેલી હોય છે. જે ભક્ત તુલસી વિવાહ સંપન્ન કરાવે છે તેમને વૈવાહિક જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમની પ્રાપ્તિ થાય છે. 11ના દિવસે પોતાની ક્ષમતા મુજબ અન્નદાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ ધ્યાન રાખો કે આ દિવસે બીજા કોઈના ઘરનું અન્ન ગ્રહણ ના કરો. જો કોઈ કારણસર વ્રત પૂરું ના રાખી શકો તો દિવસમાં એકવાર ફળાહાર કરો અથવા ફક્ત દૂધ અને જળનું સેવન કરી શકો છો. ભક્તો, દેવ ઉઠી 11 ફક્ત એક તિથિ નથી. આ એક દિવસ છે જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિદ્રામાંથી જાગીને ધરતી પર શુભ ઉર્જાનો સંચાર કરે છે. આ દિવસની કરેલી પૂજા, ભક્તિ અને સાધનાનું ફળ સેંકડો ગણું વધી મળે છે. એટલે દર્શક મિત્રો, આ વર્ષની દેવ ઉઠી 11ને પૂરા વિધિ વિધાન, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મનાવો, જેથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતાનો પ્રકાશ હંમેશા બનેલો રહે. 11ના દિવસે વ્રતધારી વ્યક્તિએ ગાજર, સલગમ, કોબી, પાલક વગેરેનું સેવન ન કરવું જોઈએ. 11 પર શ્રી વિષ્ણુની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે, પણ આ દિવસે પાન ખાવું પણ વર્જિત છે. ફળોમાં કેળા, કેરી, દ્રાક્ષ, બદામ, પિસ્તા વગેરે અમૃત ફળોનું સેવન કરો. સૂકા મેવા જેવા કે બદામ, પિસ્તા વગેરેનું સેવન કરી શકાય છે. 11 તિથિ પર જવ, રીંગણ અને સેમફળી વાલ ન ખાવા જોઈએ. આ વ્રતમાં સાત્વિક ભોજન કરો. માંસ, મદિરા કે અન્ય કોઈ પણ નશીલા પદાર્થનું સેવન ન કરો. દરેક વસ્તુ પ્રભુને ભોગ લગાવીને તથા તુલસી દળ મૂકીને ગ્રહણ કરવી જોઈએ. દેવ ઉઠી 11ના દિવસે શું ન કરવું? દેવ ઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે છે અને આની સાથે જ બધા શુભ કાર્યો શરૂ થાય છે. એવું કહેવાય છે કે દેવ ઉઠી 11 પર બપોરે ન સૂવું જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે
કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ. દેવ ઉઠી અગિયારસના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ. ચોખાથી બનેલી વસ્તુઓથી પણ આ દિવસે દૂર જ રહેવું જોઈએ. પંડિતોનું કહેવું છે કે ચોખા ખાવાથી મન અને શરીર સ્થિર નથી રહેતું. દેવ ઉઠી અગિયારસના દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ, કારણ કે આ બંને તામસિક ભોજનમાં આવે છે. જો તમે વ્રત નથી પણ રાખ્યું તો કોશિશ કરો કે સાત્વિક ભોજન જ કરો. દેવ ઉઠી અગિયારસના દિવસે વ્રતધારીએ કોઈના પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ. થઈ શકે તો આ દિવસે ઘર કે ઘરની બહાર કોઈની સાથે લડાઈ ઝઘડો ના કરો. માન્યતા છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ દિવસે જો તમે વડીલો વૃદ્ધોની સહાયતા કરો છો તો આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. એટલે વડીલોનું અપમાન ના કરો અને તેમને ધૂતકારો નહીં. દેવ ઉઠી અગિયારસના દિવસે ભૂલથી પણ માતા તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ, કારણ કે આ દિવસે માતા તુલસી અને શાલિગ્રામના વિવાહ થાય છે. નહીં તુલસી તોડવી જોઈએ એવી પણ માન્યતા. અગિયારસના દિવસે તુલસી પર જળ ન ચડાવવું, કારણ કે તુલસી ઉપવાસ રાખે છે અને આનાથી તેમનો ઉપવાસ તૂટી જશે. દેવ ઉઠી અગિયારસના દિવસે શું કરવું? દેવ ઉઠી અગિયારસના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપીને અગિયારસ વ્રતનો સંકલ્પ કરો. જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું સૌ ઈચ્છે છે, તો તમે આ દિવસે ભગવાન વિષ્ણુને દૂધમાં કેસર નાખીને તેમનો અભિષેક કરો. અંતમાં શ્રી હરિની આરતી કરો. આ ઉપાય કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે. તમને જીવનમાં સફળતા મળે એના માટે તમે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરો, દાન પુણ્ય કરો. સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે. થઈ શકે તો વ્રતવાળા દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. દેવ ઉઠી અગિયારસ પર ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવો. આ દિવસે ખીર કે સફેદ રંગની કોઈ પણ મીઠાઈનો ભોગ લગાવવાથી શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે. દેવ ઉઠી અગિયારસવાળા દિવસે તમે નિર્જળા વ્રત રાખો, પણ જો તમે ગૃહસ્થ જીવનમાં છો તો ફળાહારી ઉપવાસ રાખી શકો છો. આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તેમનાથી આશીર્વાદ પ્રાપ્ત કરો. દેવ ઉઠી અગિયારસ પર તુલસી પર ચડાવો આ રંગના વસ્ત્ર. હિન્દુ ધર્મમાં બધા દેવી દેવતાની પૂજા કરવાની સાથે ભોગ અને વસ્ત્ર વગેરે ચઢાવવાની પરંપરા છે. ઠીક એ જ રીતે તુલસીને પણ મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે તેમને પણ વસ્ત્ર અર્પણ કરવામાં આવે છે. ચઢાવો લાલ રંગના વસ્ત્ર. તુલસીના છોડમાં લાલ રંગની ચૂંદડી ચડાવવી લાભકારી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ લાલ રંગ મંગળનું પ્રતિનિધિત્વ કરે છે. શાસ્ત્રો મુજબ દેવ ઉઠી અગિયારસના દિવસે તુલસી માતાને લાલ રંગના વસ્ત્ર ચઢાવવા જોઈએ. એવામાં જો કોઈના કર્મોને કારણે મોઢામાંથી અપશબ્દ પણ નીકળી રહ્યા હોય તો તેમને પણ આ લાલ વસ્ત્ર રોકી લે છે. આની સાથે જ ધન સંપદા સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ચઢાવો લાલ રંગના વસ્ત્ર. તુલસીના છોડમાં લાલ રંગની ચૂંદડી ચડાવવી લાભકારી માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ લાલ રંગ મંગળનું પ્રતિનિધિત્વ કરે છે. પીળા રંગનું વસ્ત્ર પહેરો. 11ના દિવસે ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પામવા માટે નહાવાના પાણીમાં 1 ચપટી હળદર નાખીને સ્નાન કરો અને ત્યારબાદ પીળા રંગના વસ્ત્રો પહેરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. કરિયરમાં થશે સુધારો. જો તમારા પણ કરિયરમાં બાધા આવી રહી છે તો દેવઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધથી અભિષેક કરો. આમ કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. વિવાહના યોગ. જો કોઈ વ્યક્તિને વિવાહ સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તે દેવઉઠી 11ના દિવસે વિષ્ણુની પૂજા દરમિયાન કેસર, હળદર કે પીળા ચંદનનો તિલક કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુને પીળા રંગના ફૂલ અર્પિત કરો. આમ કરવાથી વિવાહના યોગ જલ્દી બને છે. મળશે કર્જથી મુક્તિ. કર્જથી મુક્તિ પામવા માટે દેવઉઠી 11ના દિવસે પીપળાના ઝાડ પર જળ ચડાવવું જોઈએ. ત્યારબાદ સાંજે ઝાડ નીચે દીવો પ્રગટાવો. માન્યતા છે કે આ ઉપાયો કરવાથી વ્યક્તિને જલ્દી જ કર્જથી મુક્તિ મળી શકે છે. ધનની કમી નહીં થાય. કારતક મહિનામાં તુલસીની પૂજા કરવાનો ખાસ મહત્વ છે. દેવઉઠી 11ના દિવસે તુલસીના છોડમાં શેરડીનો રસ મેળવીને ચડાવો. ત્યારબાદ દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરો. માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિને ક્યારેય ધનની કમી નથી થતી અને જીવનમાંથી બધા કષ્ટ પણ દૂર થાય છે. દર્શક મિત્રો, હજી સુધી તમે જય મા લક્ષ્મી, જય ભગવાન વિષ્ણુ ના લખ્યું હોય તો જરૂર લખી દેજો. ચાલો, ભગવાન વિષ્ણુ માટે તમે આવી ભૂલથી પણ ના કરો. આ ભૂલ તમારા ભગવાન વિષ્ણુને ક્રોધિત કરી શકે છે. ચાલો આગળ જાણી લઈએ કઈ ભૂલો ભગવાન વિષ્ણુને ક્રોધિત કરી શકે છે. એટલે તમે આવી ભૂલથી પણ ના કરો. 1. બપોરે નહીં સૂવું. 4 મહિનાના લાંબા સમય પછી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. એવામાં આપણે બપોરે ન સૂવું જોઈએ અને પ્રભુનું કીર્તન, ભજન કરવું જોઈએ. આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન ધાન્ય લાભ થાય છે. અને સૂવું અશુભ અને ભગવાનનો અનાદર માનવામાં આવે છે. 2. ચોખાનું સેવન નહીં કરો. પૌરાણિક માન્યતાઓ અને વાર્તાઓમાં 11ના દિવસે ચોખા ખાવાની મનાઈ છે. એવી માન્યતા છે કે આ દિવસે ચોખા ખાનાર વ્યક્તિ પેટે સરકતો જીવ બને છે. એટલે ચોખા, માંસ, મીરા વગેરેનું સેવન 11ના દિવસે ન કરો. સાથે જ લસણ, ડુંગળીથી પણ પરેજી પાડવી જોઈએ. 3. કોઈને ભલું બુરું નહીં બોલો. દેવઉઠી 11ના વ્રત દરમિયાન કોઈ પણ વ્યક્તિને ભલું બુરું ન બોલો અને નહીં કોઈના માટે મનમાં વેર રાખો. આ દિવસે પોતાના મનમાં માત્ર અને માત્ર ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ રાખવો જોઈએ. ત્યારે જઈને તમારી પૂજા સાર્થક થશે. 4. ભૂલથી તુલસીનું પાન નહીં તોડો. તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. એવામાં ભૂલથી પણ આ દિવસે તુલસીની પત્તી ન તોડો. આનાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ જશે. દેવઉઠી 11 પર કરો આ વસ્તુઓનું દાન. દેવઉઠી 11 પર પીળા વસ્ત્ર, વાંસળી, ધાન, ઘઉં, મકાઈ, બાજરો, અડદ, વસ્ત્ર, સિંગોડા, શક્કરિયા, શેરડી,
મોસંબી ફળ, કેસર, કેળા, હળદર, મોરપંખ અને શંખ વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે. દાન કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે આનો ઉલ્લેખ કોઈ ત્રીજી વ્યક્તિ પાસે ભૂલથી ના કરો, કારણ કે દાનને જેટલું થઈ શકે એટલું છુપાવીને કરવું જોઈએ. દર્શક મિત્રો, એ પણ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી અને ખાસ છે કે દેવોત્થાન એકાદશીનું મહત્ત્વ આપણા વેદો અને પુરાણોમાં એવી માન્યતા છે કે દિવાળી પછી થવા વાળીએ અગિયારસના દિવસે ઈશ્વરનું ઉત્થાન થાય છે. એટલે વિવાહ, ઉપનયન કે ગૃહ પ્રવેશ વગેરે જેવા બધા શુભ કાર્યો દેવોત્થાન અગિયારસ પછીથી શરૂ થાય છે. આ જ કારણે અગિયારસના દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે. ઘરોમાં ચોખાના લોટથી ચાક બનાવવામાં આવે છે તથા વાંસના છત્ર કેનોપીની વચ્ચે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ફટાકડા પણ ફોડવામાં આવે છે. દેવોત્થાની અગિયારસને સામાન્ય રીતે નાની દિવાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. અગિયારસના આ દિવસથી મંગળનો સંવાહક ફરીથી પોતાની શક્તિ પ્રાપ્ત કરે છે. કારતક સુદ અગિયારસના દિવસે તુલસી વિવાહની સાથે જ ઘરમાં બધા સકારાત્મક કાર્યો સુચારુ રૂપથી કરી શકાય છે. તુલસીનો છોડ પ્રકૃતિનું ચિત્રણ કરવાની સાથે જ એક ઔષધીય છોડ પણ માનવામાં આવવાને કારણે લાભપ્રદ હોવાથી બધાને દાનમાં આપવામાં આવે છે. 4 મહિનાની નિંદ્રામાંથી ભગવાન વિષ્ણુના જાગ્યા પછી તે ક્ષણ પછીથી બધા શુભ કાર્યો કરી શકાય છે. ભારતીય કેલેન્ડર મુજબ અગિયારસનો દિવસ વાસ્તવમાં નીરસ હોવાને કારણે વિશેષ રીતિ રિવાજો સાથે મનાવવામાં આવે છે. આ દિવસથી વિવાહ અને અન્ય ઘણા શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ દિવસે વ્રત રાખવાનું પણ ખૂબ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. મહિલાઓ તુલસી વિવાહના દિવસે પોતાના લગ્નને મલમલથી સજાવીને આ તહેવારને ભજન અને ગીતો સાથે મનાવે છે. દીપદાનના લાભ. એવું કહેવાય છે કે નિયમ મુજબ દેવોત્થાન એકાદશી ભગવાન વિષ્ણુના શાલિગ્રામ રૂપ અને દેવી વૃંદા તુલસીના વિવાહનો દિવસ હોય છે. ભગવાન વિષ્ણુની નિંદ્રાના 4 મહિના દરમિયાન સૃષ્ટિના કાર્યોથી મુક્ત થવા પર ભગવાન રુદ્રના શાંત થઈ જવા પર ભગવાન વિષ્ણુ 4 મહિના લાંબી નિંદ્રામાંથી જાગ્યા પછી બ્રહ્માંડના પ્રબંધન કાર્યોને ફરીથી શરૂ કરે છે. આથી આ દિવસે પૂર્ણ સમર્પણ અને વિશ્વાસ સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દિવસના અજવાળામાં ઘરની છત પર દીવો રાખીને આનંદ અને સુખમાં વૃદ્ધિ કરવા માટે રાત્રે રોશની કરીને ઘરના કોઈપણ ભાગમાં અંધારું ન થવા દેવું જોઈએ. આખરે શ્રી હરિ નિંદ્રામાં કેમ જાય છે? એક સમયની વાત છે. ભગવાન વિષ્ણુને તેમના પ્રિય લક્ષ્મીજીએ કહ્યું, પ્રભુ, તમે આખો દિવસ જાગો છો અને જ્યારે નિંદ્રા લો છો તો વર્ષો માટે નિંદ્રામાં ચાલ્યા જાઓ છો. તેનાથી પ્રકૃતિનું સંતુલન બગડી જાય છે. એટલે આને સમજતા યોજના મુજબ નિંદ્રા લો, જેનાથી મારી પણ મદદ થઈ જાય. લક્ષ્મીજીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ હસીને ઉત્તર આપ્યો, દેવી, તમે સત્ય અને ઉચિત જ કહ્યું છે. મારા જાગવાથી અન્ય બધા દેવતાઓને અને ખાસ કરીને તમને મારી સેવાને કારણે વિશ્રામ નથી મળી શકતો. આજથી હું વર્ષા ઋતુમાં 4 મહિના માટે નિંદ્રામાં જઈશ, જે અકલ્પ નિંદ્રા અને યોગ નિંદ્રા કહેવાશે.
જેનાથી મારા અન્યાયીઓ પરમ કૃપા બની રહેશે. આ સમય દરમિયાન મારી નિંદ્રાની ભાવનાનું ધ્યાન રાખનાર બધા ભક્તોના ઘરોમાં હંમેશા તમારી સાથે વાસ કરીને કૃપા વરસાવતો રહીશ. તુલસી શાલિગ્રામ વિવાહ કારતક માસમાં સ્નાન કરવાવાળી મહિલાઓ દ્વારા 11ના દિવસે ભગવાન વિષ્ણુ, જેમને શાલિગ્રામના નામથી પણ ઓળખવામાં આવે છે, અને વિષ્ણુ પ્રિય તુલસીના વિવાહ કરાવવામાં આવે છે. તુલસી વૃક્ષ અને શાલિગ્રામનો વિવાહ સમારોહ સુંદર મંડપમાં કરવામાં આવે છે. સમારોહ દરમિયાન નામાષ્ટ સહિત વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ તુલસી શાલિગ્રામ વિવાહને મનાવવાનું કારણ સુખી વૈવાહિક જીવન અને પુણ્યની પ્રાપ્તિ હોય છે. કારતક માસમાં તુલસી વૃક્ષ દાન કરવાથી મોટું કોઈ દાન નથી હોતું. પૃથ્વીલોકમાં જે આ પ્રકારે છે, વૃંદાવની વૃંદા, વિશ્વપૂજિતા વિશ્વવ્યાપની, પુષ્પસારાનંદની, કૃષ્ણજીવની અને તુલસી શ્રી હરિના પવિત્ર પ્રસાદમાં તુલસીનું પત્રનું હોવું અનિવાર્ય હોય છે. અને ભગવાનની માળા અને ચરણોમાં તુલસી પત્ર અર્પિત કરવામાં આવે છે. દેવો 11 પૌરાણિક વ્રત કથા. એકવાર એક રાજા હતો અને તેના રાજ્યમાં બધા 11નું વ્રત રાખતા હતા. 11ના દિવસે પશુઓ સહિત કોઈને પણ ભોજન નહોતું અપાતું. એક દિવસ બીજા રાજ્યમાંથી એક માણસે રાજા પાસે આવીને નોકરી પર રાખવા વિનંતી કરી. રાજાએ તેને નોકરી પર રાખવાની સંમતિ આપતા પહેલાં શરત રાખી કે તેને 11ના દિવસને છોડીને દરેક એક દિવસે ભોજન આપવામાં આવશે. તે સમયે તે માણસે રાજાની શરત માની લીધી. પણ 11ના દિવસે જ્યારે તેને ફળ આપવામાં આવ્યા તો તેણે ફળ લેવાની ના પાડી દીધી અને રાજા પાસે જઈને વિનંતી કરી કે આ ફળ તેના માટે પૂરતા નથી અને તે ભૂખથી મરી જશે, અને તેણે રાજાને ખાવાનું આપવા વિનંતી કરી. ત્યારબાદ રાજાના શરત યાદ દેવડાવ્યા પછી પણ તે ખાવાનું છોડવા તૈયાર ન થયો. એટલે રાજાએ તેને લોટ, દાળ, ચોખા વગેરે આપી દીધા. રાજા પાસેથી ભોજન મેળવ્યા પછી તે માણસે સામાન્ય રીતે નદીમાં સ્નાન કરીને ભોજન તૈયાર કરવાનું શરૂ કર્યું. ખાવાનું બની ગયા પછી તે ભગવાનને આવીને ખાવા માટે બોલાવવા લાગ્યો. તેના બોલાવા પર ભગવાન પીતાંબર ધારણ કરીને ચતુર્ભુજ રૂપમાં આવ્યા અને તેની સાથે પ્રેમથી ભોજન કરવા લાગ્યા. ભોજન કર્યા પછી ઈશ્વર ત્યાં જ રોકાઈ ગયા અને તે માણસ પોતાના કામ પર ચાલ્યો ગયો. 15 દિવસ પછી ફરીથી 11 આવવા પર તે માણસે રાજાને બમણી માત્રામાં ભોજન આપવા વિનંતી કરી. કારણ પૂછવા પર તેણે રાજાને ઉત્તર આપ્યો કે તે દિવસે ભૂખ્યો રહ્યો કારણ કે ઈશ્વરે પણ તેની સાથે ભોજન કર્યું હતું, જે 2 લોકો માટે પૂરતું ન હતું. આ સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો તથા વિશ્વાસ કરવા તૈયાર ન હતો કે ભગવાન તે માણસ સાથે ભોજન કરે છે. રાજા બોલ્યો કે તે 11 વ્રત રાખે છે, ભગવાનની પૂજા કરે છે, પણ ભગવાન ક્યારેય પણ તેની સામે પ્રગટ નથી થયા. આ સાંભળ્યા પછી તે માણસે કહ્યું કે જો તેમને વિશ્વાસ ન હોય તો તેની સાથે ચાલે અને વૃક્ષ પાછળ છુપાઈને ત્યાં જે કંઈ થઈ રહ્યું છે તે જોઈ લે. તે માણસના સાચા જૂઠાને જાણવાની ઈચ્છાથી રાજા નદી પાસે જઈને ઝાડ પાછળ છુપાઈ ગયા. હંમેશની જેમ માણસે ખાવાનું બનાવ્યું અને સાંજ સુધી ભગવાનને બોલાવતો રહ્યો, પણ ભગવાન ન આવ્યા. આખરે તે માણસે ભગવાનને પ્રાર્થના કરી કે જો તે નહીં આવે તો તે નદીમાં કૂદીને પોતાનો જીવ આપી દેશે.
પણ ભગવાન સતાય ન આવ્યા. ત્યારે તે પોતે મરવા માટે નદી તરફ ચાલવા લાગ્યો. જીવન ખતમ કરવાની તેની દ્રઢ ઈચ્છા શક્તિ જાણીને ઈશ્વર જલ્દીથી પ્રગટ થઈને તેને આમ કરતા રોક્યો અને પછી બંને એકસાથે ભોજનનો આનંદ લીધો. ભોજન કર્યા પછી ભગવાન તેને પોતાના વિમાનથી પોતાના ધામ લઈ ગયા. આ જોઈને રાજાને અહેસાસ થયો કે જ્યાં સુધી મન શુદ્ધ ના હોય ત્યાં સુધી ઉપવાસ કરવાનો કોઈ લાભ નથી. આનાથી રાજાને શીખ મળી અને તેણે પણ શુદ્ધ મનથી વ્રત કરવાનું શરૂ કર્યું અને અંતમાં સ્વર્ગને પ્રાપ્ત કર્યું. દેવઉઠી અગિયારસ કથા. એક રાજાના રાજ્યમાં લોકો આનંદપૂર્વક રહેતા હતા. જોકે તેના રાજ્યમાં કોઈ પણ અન્ન કે ખાદ્ય પદાર્થ ન વેચીને માત્ર ફળ વેચતા હતા. એકવાર ભગવાને તેમની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને ભગવાન સ્વયં એક સુંદર કન્યાનું રૂપ બદલીને માર્ગમાં બેસી ગયા. તે જ સમયે રાજાએ ત્યાંથી જતાં જતાં તેને જોઈને પૂર્ણ આશ્ચર્ય સાથે તેને પૂછ્યું, તું કોણ છો? તું અહીં કેમ બેઠી છો? ત્યારે તે સુંદર મહિલાએ કહ્યું કે હું બેસહારા છું અને આ શહેરમાં મારી કોઈ ઓળખ ના હોવાને કારણે હું કોઈની પાસે મદદ નથી માંગી શકતી. રાજા તેના રૂપ પર આકર્ષિત થઈને બોલ્યો, તું મારા મહેલમાં મારી રાણી બનીને કેમ નથી રહેતી? ત્યારે તે સુંદર મહિલાએ કહ્યું, હું ત્યારે જ તમારી વાત માનીશ જ્યારે તમે તમારી બધી જવાબદારીઓ મને સોંપી દેશો. સાથે જ મારી પાસે તમારા રાજ્યના બધા અધિકાર હશે. હું જેવું ખાવાનું બનાવીશ તમારે ખાવું પડશે. રાજા ખૂબ જ આસક્ત હોવાને કારણે તેની બધી વાતો પર સહમત થઈ ગયા. બીજા દિવસે 11 હતી અને રાણીએ બજારમાં ખાવાનું વેચવાનો આદેશ આપ્યો તથા માછલી અને મટન પકાવીને રાજાને ખાવાનું કહ્યું. ત્યારે રાજા આ જોઈને બોલ્યો કે આજે 11 છે, તે ફક્ત ફળ ખાશે. તે જ ક્ષણે રાણીએ તેને વાયદાથી યાદ દેવડાવીને કહ્યું, કાં તો તમે ખાવાનું ખાઓ અથવા તો હું તમારા મોટા દીકરાનું માથું કાપી દઈશ. આ વિષય પર રાજાએ આ સમસ્યાને બીજી રાણી સાથે વહેંચવાનો નિર્ણય કરીને સ્થિતિને સ્પષ્ટ કરી. ત્યારે મહારાણી બોલી, પ્રિય રાજન, તમારે ઉદાસ ન થવું જોઈએ અને તમારે તમારા સદાચાર અને નૈતિકતાને ન છોડવા જોઈએ. એટલે તેમણે પોતાના દીકરાનું બલિદાન આપવાની સલાહ દીધી. તે સમયે દીકરાએ વળીને પોતાની માને આંખોમાં આંસુનું કારણ પૂછ્યું. આ બધું કારણ જાણ્યા પછી તેણે પોતાનું માથું બલિદાન કરવા માટે સહમત થઈને કહ્યું કે તમારે નૈતિકતા અને સદાચારનું સન્માન અને રક્ષા કરવી જોઈએ. ત્યારે રાજાના આના પર સંમત થવા પર ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને કહ્યું, હું તારા મૂલ્યોથી પ્રભાવિત છું. તું મારી પાસે કોઈ પણ આશીર્વાદ માંગી શકે છે. ત્યારે રાજા બોલ્યા કે તમારી દયાથી અમારી પાસે બધું જ છે. અમે સૌ તમારા માર્ગદર્શનની અભિલાષા રાખીએ છીએ. આમ કહીને રાજાએ પોતાના પુત્રને સોંપી દીધો અને ત્યારે તેનો પુત્ર દિવ્યલોક તરફ ચાલ્યો ગયો. દર્શક મિત્રો, ગૌ માતાને આ દિવસે ગોળ જરૂર ખવડાવવો જોઈએ. રોટલીમાં રાખીને ખવડાવવો જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી આપણા બધા પાપ, દુઃખ, દર્દ બધા નષ્ટ થઈ જાય છે અને આપણને સુખોની પ્રાપ્તિ થાય છે, ધન દોલતની પ્રાપ્તિ થાય છે. એટલે દર્શક મિત્રો, આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ. આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયને પોતાની આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવો. અમારી ચેનલ આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકાર
આજની આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરીને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો. જય શ્રી રામ. ધન્યવાદ મિત્રો.